જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડિયો લઈને. વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો. તો વિડિયોની શરૂઆત કરીએ. જરા પણ મોડું કર્યા વિના તમારા લાંબા જીવનનું રહસ્ય તમારા જન્મદિવસમાં જ છુપાયેલું છે. આપણી ઉંમર વિશે આપણે ઘણીવાર તે જાણવા માંગીએ છીએ, છેવટે તે કેટલા વર્ષ જીવશે. ઘણી વખત લોકો ભયભીત થઈ જાય છે અને સહેજ બીમારીથી પણ તેઓ વિચારવા લાગે છે કે શું આ તેમની અંતિમ ક્ષણો છે. અને જ્યોતિષીઓ આવી પહોંચ્યા. તમારી કુંડળી બતાવો. તેઓ પહોંચ છે. જ્યોતિષશાસ્ત્ર અને હસ્તરેખાશાસ્ત્ર દ્વારા ચોક્કસ ઉંમર જાણી શકાય છે, પરંતુ તેના માટે ઊંડો અભ્યાસ જરૂરી છે, કારણ કે સહેજ ભૂલ પણ વ્યક્તિને ટેન્શનમાં મૂકી શકે છે. જ્યોતિષમાં વય જ્ઞાન તે માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. તેમાંથી એક વ્યક્તિની જન્મતારીખના આધારે ઉંમર શોધવાનું છે. જાતક ગ્રંથોમાં વર પ્રમાણે વય ગણવાની પદ્ધતિનું વર્ણન છે. આ પદ્ધતિને રાયુ ગણન કહેવામાં આવે છે, જેના અનુસાર વ્યક્તિનો જન્મ થશે જેના પર હુમલો થાય છે. તેના આધારે તેની ઉંમર નક્કી કરવામાં આવે છે અને તેના જીવનના કયા વર્ષોમાં તે મૃત્યુ જેવી પીડા સહન કરશે. તો ચાલો જાણીએ. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. 1. સોમવારે જન્મેલા લોકો સમાજમાં હંમેશા ચર્ચાનો વિષય રહે, પરંતુ તેમના પારિવારિક જીવન સારું નથી. તેઓને ઘણીવાર મુશ્કેલીઓ આવે છે, સામનો કરવો પડશે. આ હોવા છતાં આ લોકો ખુશખુશાલ અને એકદમ મૃદુભાષી હોય છે. ચંદ્ર સાથે સંબંધ હોવાને કારણે તેમનું મન ચંચળ રહે છે અને તેમના વિચારો સતત બદલાતા રહે છે. જીવન તેમના શાંત સ્વભાવ હોવા છતાં તેમનું મન ચંચળ રહે છે અને તેઓ વિચારોની દ્રષ્ટિએ બદલાતા રહે છે. તેમને બીજી આદત છે જેના કારણે તેમને ઘણી વખત નુકસાન પણ સહન કરવું પડે છે. તેઓ સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય શરૂ કરે છે, પરંતુ થોડા કાર્યો પૂર્ણ કર્યા પછી જો બીજું કાર્ય આવે છે તો તેઓ પ્રથમ કાર્ય છોડી દે છે. અન્ય કામમાં વ્યસ્ત રહેશો, જેના કારણે આ દિવસે જન્મેલી મહિલાઓ પરોપકારી અને ધાર્મિક સ્વભાવની હોય છે. તે સોમવારે જન્મેલા લોકો ભાવનાત્મક, સંવેદનશીલ અને કાલ્પનિક હોય છે. તેમને જળચર રોગોની સમસ્યા હોઈ શકે છે. વધુ પડતો કફ છે, તેથી શરદી. અને આ દિવસે જન્મેલા લોકોની યાદશક્તિ ખૂબ જ તીવ્ર હોય છે, પરંતુ તેમની પાસે ધીરજનો અભાવ છે. ચાલો વાત કરીએ સોમવારે જન્મેલા લોકોની ઉંમરની. વાત કરીએ તો સોમવારે જન્મેલા લોકોની ઉંમર 84 વર્ષ માનવામાં આવે છે. તેમના માટે જન્મથી 11મા મહિનામાં અને 16મા અને 27મા વર્ષમાં સંકટ હોય છે, એટલે કે આ સમય દરમિયાન તેમને ભારે કષ્ટ પડે છે. 2. મંગળવારે જન્મેલા લોકો ગુસ્સે, બહાદુર, શિસ્તબદ્ધ, ઉર્જાથી ભરેલા અને નવા વિચારોને ટેકો આપતા હોય છે. આ દિવસ વતનીઓ પર મંગળનો વિશેષ પ્રભાવ છે. તેથી આ દિવસે જન્મેલા લોકો તમામ મુશ્કેલીઓ દૂર કરે છે અને હંમેશા પ્રગતિના માર્ગ પર આગળ વધે છે. ત્યાં મંગળવારે જન્મેલા લોકો રસોઈના વધુ શોખીન હોય છે. આ લોકોમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે. આવા લોકો જૂઠ સહન કરે છે. આવા લોકો સત્ય જાણતા નથી. તમારું સંપૂર્ણ સમર્પણ આપો અને નાની ખરાબીઓ ઉપર તમારો પ્રતિભાવ આપો. મંગળવારે જન્મેલા લોકો છે આ વિશે શ્રેષ્ઠ વસ્તુ કે તેમની પાસે નિર્ણય લેવાની ખૂબ જ સારી ક્ષમતા છે અને તેઓ મોટી સમસ્યાઓનો ઝડપથી ઉકેલ લાવી દે છે. આવા લોકોનું મંગળવારે જન્મેલા લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક અને ગોરા હોય છે. તે લોકો જેમણે તકનીકી કાર્ય અને શારીરિક બળનો ઉપયોગ કરવો પડશે, કાર્યોમાં વધુ સફળતા મળશે. આ દિવસે જન્મેલા લોકો શારીરિક રીતે સ્વસ્થ હોય છે અને પોતાના સ્વાસ્થ્યને લઈને પણ ખૂબ જાગૃત હોય છે, જેના કારણે તેમને ભાગ્યે જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જો કે આ લોકોને લોહી સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. આ લોકોને કોઈ પ્રકારનું ઇન્ફેક્શન વગેરે થવાની પણ શક્યતા રહે છે. મંગળવારે જન્મેલા લોકો માટે શુભ રંગ લાલ અને મરૂન છે. મંગળવારે જન્મેલા લોકો માટે લકી નંબર 369 છે. વધુ પડતા ગુસ્સાને કારણે દાંપત્ય જીવનમાં સમયાંતરે વિરોધાભાસની સ્થિતિઓ સર્જાતી રહે છે. તેઓ તેમની આસપાસના લોકો સાથે સારી રીતે મેળ ખાતા નથી. ચાલો હવે વાત કરીએ મંગળવારે જન્મેલા લોકોની ઉંમર વિશે. વ્યક્તિની ઉંમર 74 વર્ષ છે. પરંતુ જન્મથી બીજા અને 22મા વર્ષમાં ભય છે, એટલે કે આ વર્ષોમાં કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના છે. 3. બુધવારે જન્મેલા લોકો બહુમુખી પ્રતિભાથી ભરપૂર હોય છે અને તેમની પાસે તીક્ષ્ણ બુદ્ધિ હોય છે. તે જ સમયે તેની વક્તૃત્વને કારણે તે અન્ય લોકોને તેમના વિશે વાત કરતા અટકાવે છે. બુધ ગ્રહનો વિશેષ પ્રભાવ ભવ છે. લોકો તેમને પસંદ કરે છે. તેઓ ખાસ કરીને તેમના માતાપિતા અને ભાઈ બહેનોને પ્રેમ કરે છે. નસીબ બાજુ મજબૂત હોવાને કારણે આ લોકો દરેક પ્રકારની પરેશાનીઓમાંથી ઝડપથી બહાર આવી જાય છે. અને બુધવારે જન્મેલા લોકો પૈસા કમાવવામાં સફળ થાય છે. કારકિર્દી વિશે લોકો સાથે વાત કરો. તેથી તેઓને તેમની તાર્કિક અને વિશ્લેષણાત્મક બુદ્ધિનો ઘણો લાભ મળે છે. બુધના પ્રભાવથી તેમની બુદ્ધિ પણ તેજ બને છે અને તે નરમ બોલે છે. તેઓ તેમની કારકિર્દીમાં તેમની વાણી અને બુદ્ધિમત્તાનો લાભ પણ મેળવે છે. આવી સ્થિતિમાં જ્યાં પણ ગણતરીત્મક અભિગમ અથવા વાણીના પ્રભાવની જરૂર છે. જો કે આ લોકોને તેમની કારકિર્દીમાં ઘણો લાભ મળે છે. આ લોકો ફાઇનાન્સ તેમજ અનુવાદક, પત્રકારત્વ, લેખન, ટેલિફોન વગેરે સાથે જોડાયેલા છે. કામમાં કારકિર્દી બનાવો કરી શકે છે. તેમના પ્રેમ જીવન માટે તે અદ્ભુત છે એમ કહી શકાતું નથી, પરંતુ સામાન્ય રીતે વધુ સારું તે થાય છે. વાણી પર બુધની અસર. આ કારણે તમે પણ સારી રીતે જાણો છો કે તમારા પ્રિયને કેવી રીતે મનાવવા. તમારા પ્રિયજનને ખુશ રાખવા માટે તમે તેને ક્યાંક ફરવા લઈ જાઓ છો. વિશેષ કાળજી લેવાની જરૂર છે. કારણ કે બુધવારે જન્મેલા લોકો યોગ્ય વાતાવરણના અભાવે ડિપ્રેશનનો શિકાર બને છે પણ હોઈ શકે છે. આ લોકોને પાચન તંત્ર સંબંધિત ત્વચા રોગો, સમસ્યાઓ વગેરે હોઈ શકે છે. લોકોનો લકી કલર લીલો છે અને ભાગ્યશાળી છે. 4. બુધવારે જન્મેલા લોકો 64 વર્ષ જીવે છે. આ લોકો હંમેશા 8મા મહિને અને 8મા વર્ષમાં એટલે કે મૃત્યુ સમાન હોય છે ભોગવવું પડે છે. બુધવારે જન્મેલા લોકોએ વિઘ્નો દૂર કરનાર ભગવાન શ્રી ગણેશની તેમજ માં દુર્ગા અને ભોલેનાથની પૂજા કરવી જોઈએ. આમાંથી ધન સંપત્તિમાં ઘણો લાભ થાય. માં આવતી સમસ્યાઓ દૂર કરવા માટે ભગવાન શિવની શેરડી રસથી અભિષેક કરવો શુભ છે, ફળદાયી છે. સાથે સાથે બુધવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને લીલા રંગની વસ્તુઓનું દાન કરવું પણ લાભદાયક છે. 5. ગુરુવારે જન્મેલા મહત્વાકાંક્ષી ગંભીર લોકો સ્વભાવગત છે અને મુશ્કેલ સમયનો પણ સામનો કરવો પડે છે. ખૂબ જ બુદ્ધિશાળી અને સરળ. ચાલો તેની સાથે કરીએ. તેમની હિંમત અને તર્ક પહેલા કોઈ ટીક તમારા વિચારો શોધી શકતા નથી અને અન્યની લાગણીઓ સારી રીતે રજૂ કરો છે. તેથી જ આ લોકો તેઓ તેમનાથી પ્રભાવિત થાય છે અને તેઓ સારી કંપનીના લોકો સાથે મિત્રતા પણ કરે છે. તેથી તેઓ હંમેશા ગુરુવારે જન્મેલા મિત્રો પાસેથી સુખ મેળવે છે. જો આપણે લોકોના શિક્ષણની વાત કરીએ તો તે તેમના અભ્યાસમાં છે. આ દિવસે જન્મેલા લોકો ધાર્મિક હોય છે અને તેથી તેઓ ભટકી જવાની શક્યતા ઓછી હોય છે. તે લોકો તેમની ટીમના સભ્યો સાથે પણ સારું વર્તન કરે છે અને તેમને આપવામાં આવેલી જવાબદારીઓ નિભાવવામાં વ્યસ્ત રહે છે. ગુરુવારે જન્મેલા લોકોની આર્થિક સ્થિતિ સારી છે. કારણ કે તેઓ ઓછા ખર્ચ કરે છે, પૈસા તેમની પાસે રહે છે.
આ લોકોને પૈસા બચાવવાનો ખૂબ શોખ હોય છે. નાણાકીય સ્થિતિ અન્ય કરતાં સારી છે. પ્રિય મિત્રો, ગુરુવારે જન્મેલા લોકો સામાન્ય રીતે સ્વસ્થ હોય છે, પરંતુ કેટલાક એવા રોગો પણ છે જે તેમના માટે મુશ્કેલી ઊભી કરે છે. આવા લોકો ખાસ કરીને સ્થૂળતા, ડાયાબિટીસ, ઉધરસ અને ફેફસાને લગતા રોગોનો શિકાર બને છે, ભોગવી શકે છે. તેમને તેમના પાચન તંત્રને લગતી સમસ્યાઓ હોઈ શકે છે કારણ કે આ લોકો બુદ્ધિશાળી અને જાણકાર હોય છે. તેથી તેમની કારકિર્દી ઉન્નતિ તે માત્ર અભ્યાસ અને જ્ઞાનને લગતા ક્ષેત્રમાં જ થાય છે. સામાન્ય રીતે આ લોકો ધાર્મિક, નેતાઓ, શિક્ષકો, વકીલો, શિક્ષણ સંબંધિત વ્યવસાયો વગેરે હોય છે જોડાયેલા છે. તેઓ શેરબજારમાં જોડાઈને પણ પોતાની કારકિર્દીને આગળ વધારી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તેઓ ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે અને પ્રેમ સંબંધોમાં વફાદાર રહે છે. જો ગુરુવારે જન્મેલી મહિલાઓની વાત કરીએ તો આ ગુરુવારે જન્મેલા લોકો થોડા લાગણીશીલ હોય છે. તેઓ ઊંચા, ગોરા રંગના અને દેખાવમાં આકર્ષક હોય છે. તેઓ તેમની અને 31 વર્ષની ઉંમરમાં સમસ્યાઓનો સામનો કરે છે. ગુરુવારે જન્મેલા લોકોની ઉંમર 85 વર્ષ માનવામાં આવે છે. તેમના માટે જન્મથી 7મો મહિનો અને 13મું અને 16મું વર્ષ પરેશાનીપૂર્ણ છે. એવું થાય છે કે જો આ સમય પસાર થઈ જાય તો વ્યક્તિ સંપૂર્ણ જીવન જીવે છે. 6. શુક્રવારે જન્મેલ વ્યક્તિ તે મૃદુભાષી અને સરળ છે અને દલીલ કરનારા લોકોને ધિક્કારે છે. આવા લોકો મનોરંજનના માધ્યમો પર વધુ ખર્ચ કરે છે જેના કારણે તેઓ આર્થિક સંતુલન ખોરવાય. આ લોકોને ઐશ્વર્યથી ભરપૂર જીવન ગમે છે. તેઓ કલાના ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી શકે છે. પ્રેમના મામલામાં આવા લોકો એક સ્થાન પર રહી શકતા નથી. શુક્ર ગ્રહના પ્રભાવને કારણે તેમનું મન એકદમ ચંચળ હોય છે. જો કે તેઓ સાચા પ્રેમની શોધમાં છે. અને જો તે થાય છે અને જો તેઓ એક શોધે છે તો તેઓ સંબંધમાં ખૂબ જ પ્રમાણિક છે. જો તેમનો જન્મ શુક્રવારે થયો હોય તો તેમનું લગ્ન જીવન પણ સફળ રહે છે. લોકોની આર્થિક સ્થિતિ સારી છે. તેઓ ખૂબ જ મહેનતુ હોય છે અને તેથી જીવનમાં સફળ થાય છે. તેમની પાસે પૈસા છે પણ બચત છે, પરંતુ ધ્યાન આપશો નહીં. જો કે તેઓ પૈસા કમાવવાના નવા માધ્યમો શોધતા રહે છે, પરંતુ શુક્રવારે જન્મેલા લોકો કલાપ્રેમી હોય છે. તેમને ફેરવો અને તેમને મનોરંજન ગમે છે. તેથી તેમની કારકિર્દી પણ આ ક્ષેત્રમાં જ બને છે. તેની કારકિર્દી વિશે વાત કરીએ તો તે સંગીત, ફિલ્મ અને ફેશન ઉદ્યોગ સાથે સાથે લેખન સાથે સંકળાયેલા છે. આ ક્ષેત્રમાં સારી માનવામાં આવે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ શુક્રવારે જન્મેલા લોકોએ તેમના સ્વાસ્થ્ય વિશે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. તેઓ સરળતાથી મોસમી રોગોનો શિકાર બને છે અને ઘણીવાર શરદી અને ઉધરસનો ભોગ બને છે. જેમ દેવી લક્ષ્મીમાં દરેક પરિસ્થિતિને અનુકૂળ થવાની અદ્ભુત ક્ષમતા છે. ની કૃપાને કારણે સામાન્યતા તેઓને જીવનમાં દરેક ભૌતિક આનંદ મળે છે, પ્રાપ્ત થાય છે. આ સેવાભાવી વલણ અને અન્યને મદદ કરો માટે હંમેશા તૈયાર. તે લોકો સાહિત્ય, કળા અને સંગીતના પ્રેમી છે. ચાલો હવે વાત કરીએ શુક્રવારે જન્મેલા લોકોની ઉંમર વિશે. જન્મ થયો છે, તેની ઉંમર 60 વર્ષ માનવામાં આવે છે. તેમને 20 અને 24 વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમના માટે કોઈ ખતરનાક વર્ષો નથી. તે થાય છે. તેથી શક્ય છે કે તે 60 વર્ષની પૂર્ણ ઉંમરને પ્રાપ્ત કરી શકે. 7. શનિવારે જન્મેલા લોકોએ પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. તેઓ સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓથી પીડાઈ શકે છે. તેમાં ચેતા અને હાડકાં અને સાંધાને લગતા રોગોનો સમાવેશ થાય છે. દર્દ, શારીરિક નબળાઈ, આંખની તકલીફ, કમર કે કમરનો દુખાવો હોઈ શકે છે.
શનિવારે જન્મેલા લોકો મહેનતુ હોય છે, પરંતુ ક્યારેક પર્યાવરણ સાથે ઝડપથી અનુકૂલન કરવામાં સક્ષમ નથી. તેઓ ગ્રુપમાં કામ કરવાનું પણ પસંદ કરતા નથી અને થોડા ધીમા પણ હોય છે. તેમનું કામ ખૂબ ધીમેથી કરો એટલા માટે ઘણી વખત તેઓ સરળતાથી લોકોના ગુસ્સાનો શિકાર બની જાય છે. શનિવારે જન્મેલા લોકો હંમેશા બીજાની મદદ કરવા તૈયાર હોય છે. ફરીથી દાન કરવામાં પણ તેઓ પાછળ નથી રહેતા. જીવનના શરૂઆતના દિવસોમાં તેઓ ચોક્કસ કોઈ મુશ્કેલી છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં તેમનું જીવન તે ખૂબ ખુશ રહે છે. ચાલો જઈએ હવે વાત કરીએ શનિવારે જન્મેલા લોકોની ઉંમર વિશે. શનિવારે જન્મેલા લોકોની મહત્તમ ઉંમર 101 વર્ષ માનવામાં આવી હતી છે. તેમને જીવનના 20, 25 અને 45 વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એટલે કે શનિવારે જન્મેલા લોકોએ શનિવારે શિવ મંદિરમાં જઈને સંકટ મોચન હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને ભગવાનને દૂધ અને દહીં અર્પણ કરવું જોઈએ. શિવનો જલાભિષેક કરવો જોઈએ. 8. રવિવારનો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. એટલે સિંહ અને સિંહ રાશિને સ્વતંત્રતા ગમે છે. તેથી રવિવારે જન્મેલા લોકો કોઈના અધિકારમાં કામ કરવાનું પસંદ કરતા નથી છે. તેઓ ધાર્મિક કાર્યોમાં પણ રસ ધરાવતા હોય છે. જો આ લોકોને નેતૃત્વની જવાબદારી આપવામાં આવે તો તેઓ કોઈ પણ ક્ષેત્રમાં વધુ સારું પરિણામ આપે છે. રવિવાર આ દિવસે જન્મેલા લોકો તેજસ્વી, ભાગ્યશાળી અને લાંબા આયુષ્ય ધરાવતા હોય છે. તે ઓછું બોલે છે પણ સમજી વિચારીને બોલે છે અને તેના શબ્દોનો પોતાનો અલગ અર્થ છે, અસર છે. તેઓ સાહિત્ય, શિક્ષણ અને કળા ક્ષેત્રે સરળતાથી સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ ધર્મનિષ્ઠ હોય છે અને પરિવાર, સંબંધીઓ અને મિત્રો સાથે સમય વિતાવે છે. હંમેશા તેમના સંબંધો જાળવી રાખો. તેમને 22 થી 24 વર્ષની ઉંમરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જે વ્યક્તિનો જન્મ રવિવારે થયો હોય ઉંમર 65 વર્ષ માનવામાં આવે છે. આ લોકો માટે જન્મ પછીના પહેલા અને છઠ્ઠા મહિનામાં અને 13મા અને 22મા વર્ષમાં એટલે કે ઉંમરના વર્ષોમાં મૃત્યુનો ભય રહે છે. સમાન પીડા મેળવો. આ તમામ માહિતી લોકહિત, જ્યોતિષ અને ધર્મના ઉપાયોને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે અને સલાહને તમારા વિશ્વાસ અને માન્યતા પર લાગુ કરો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારની વાત કરી રહ્યા નથી. દાવો કરશો નહીં. મિત્રો, વિડિયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.